રાજ્યમાં ફરી 3 દિવસ ઠંડીનો શરૂ થશે વધુ એક રાઉન્ડ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટતા આગામી 3 દિવસ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી 3 દિવસ બાદ ઠંડીથી મળશે રાહત। ઉત્તર ભારતમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે અસર। કાલથી 27મી ફેબ્રુઆરી સુધી ઉત્તર પશ્ચિમ હિમાલય વિસ્તારમાં જોરદાર વરસાદ અને હિમવર્ષાની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા। ગુલમર્ગમાં હિમપ્રપાતમાં રશિયન સ્કીયરનું મોત। અપર ગુલમર્ગના કોંગદુરુ ઢોળાવ નજીક ઘટના। હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કમ સર્ચ ઓપરેશન કરી અન્ય 6 ને બચાવાયા। શ્રીનગર લેહ હાઈવે પર સોનમર્ગ વિસ્તારમાં ભારે હિમસ્ખલન। જોજીલા ટનલના બાંધકામ માટેની વર્કશોપ નજીક હિમપ્રપાત। ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમપ્રપાતની હવામાન વિભાગે વ્યક્ત કરી ચેતવણી। ગીર સોમનાથના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર તોડ કરવાને લઈ પીઆઈ એન.કે. ગોસ્વામીની ધરપકડ। ફરિયાદ નોંધાયા બાદ પીઆઈ હતા ફરાર। આગોતરા જામીન અરજી નામંજૂર થતા રાજકોટ એસીબીએ એન.કે. ગોસ્વામીની કરી ધરપકડ। ઝેર રોકનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને પાસા હેઠળ મોકલાયો વડોદરા સેન્ટ્રલ જેલ। મોડાસા કોર્ટે શરતી જામીન આપતા મુફ્તીને સાબરમતી જેલમાંથી કરાયો હતો મુક્ત। ભડકાઉ ભાષણને લઈ જૂનાગઢ કલેક્ટરે પાસા હેઠળ કાર્યવાહી કરતા એટીએસ ચુસ્ત બંદોબસ્ત સાથે મુફ્તીને લાવી વડોદરા સેન્ટ્રલ જેલ। બલ્ગેરિયન યુવતી પરના કથિત દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદીને એસઆઈટીની ક્લીન ચીટ। હાઈકોર્ટમાં એ સમરી ફાઇલ કરી। આરોપોને લગતા પુરાવા પણ તપાસમાં ન મળ્યા। 8 સમન્સ બાદ પણ યુવતી નિવેદન નોંધાવવા પોલીસ સમક્ષ હાજર ન થઈ। સૌરાષ્ટ્રના સૌથી મોટા વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા ઝડપાયો। જૂનાગઢ વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ ધીરેન કારિયાને અમરેલી એસપીની ટીમે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપ્યો। રાજ્યના 11 જિલ્લાના 18 ગુનામાં વોન્ટેડ અને દારૂના ધંધામાં સપ્લાયનું ધરાવતો હતો મોટું નેટવર્ક। દાહોદમાં નકલી કચેરી કૌભાંડમાં સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર સંજય પંડ્યાની અમદાવાદથી ધરપકડ। તત્કાલીન સમયે સંજય પંડ્યા હતા દાહોદ પ્રાયોજના વહીવટદાર। દાહોદ નકલી કચેરી કાંડમાં અત્યાર સુધીમાં 14ની ધરપકડ। હજુ પણ 2 આરોપીઓ ફરાર। જીએનએલયુમાં કથિત દુષ્કર્મ અને જાતીય સતામણીનો કેસ। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રિપોર્ટ કર્યો રજૂ। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો તપાસ રિપોર્ટ સીલબંધ કવરમાં કરાયો રજૂ। શંકાસ્પદ ઘીનો 8000 કિલો જથ્થો જપ્ત કરાયો બનાસકાંઠાના કાણોદરમાંથી। શ્રીમૂલ ડેરી અને નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। શ્રીમૂલ ડેરીમાંથી 3 અને નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાંથી 6 સેમ્પલ મોકલાયા લેબમાં। કંપનીમાં ભીષણ આગ સુરતના પલસાણાની જોલવા જીઆઈડીસીમાં। દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ડીએમ ટેક્સટાઇલ નામની કંપનીમાં આગથી અફરાતફરી। ફાયર વિભાગની 7 થી વધુ ટીમોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ। ગેરકાયદે ડીઝલના જથ્થા સાથે એકની ધરપકડ અમદાવાદની વટામણ ચોકડી પાસેથી। ગ્રામ્ય એસઓજીએ 330 લીટર ગેરકાયદે ડીઝલના જથ્થા સાથે રણજીત શાહ નામના યુવકને ઝડપ્યો। હોટલનો સંચાલક ગેરકાયદે ડીઝલ મેળવી વેચાણ કરતો હોવાનો ખુલાસો। ભોજનમાં ખામી, સંચાલકની ગેરવર્તણૂક સહિતના આરોપ સાથે વિદ્યાર્થીનીઓનો હોબાળો આણંદની સમરસ હોસ્ટેલમાં। એબીવીપી અને વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલ બહાર કર્યા સૂત્રોચ્ચાર। નાયબ નિયામક HR પરમારે હોસ્ટેલ પહોંચી જવાબદારો સામે કાર્યવાહીની આપી ખાતરી। જૂની પેન્શન યોજનાનો અમલ, ફિક્સ પગારની નીતિ દૂર કરી કાયમી ભરતી કરવાની માંગ સાથે રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આજે ગાંધીનગરમાં ધરણા। રાજ્યભરમાંથી કર્મચારીઓ ધરણા પ્રદર્શનમાં જોડાશે। બાકી પગાર ભથ્થા સહિતની પડતર માંગણીઓ પૂર્ણ કરવાની કર્મચારીઓની માંગ। સફાઈ કામદારોની હડતાળને લઈ એસ્મા એક્ટ લાગુ કરવાની ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરની ચીમકી। ભરતી અને પડતર પ્રશ્નોને લઈ ભારતીય મજદૂર સંઘની આગેવાનીમાં કામદારોની હડતાળના કારણે સફાઈ વ્યવસ્થા અને લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે અસર। સફાઈ કામદારોએ મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી નોંધાવ્યો વિરોધ। રાજ્યના 530 ડેમની જાળવણી માટે રાજ્ય સરકાર ડેમ સેફ્ટી યુનિટની કરશે રચના। દર મહિને ડેમોની તપાસણી કરી સરકારને સોંપશે રિપોર્ટ। ગુજરાત સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના 2022-23ના રિપોર્ટ મુજબ રાજ્યનો એક પણ ડેમ નથી જોખમી હાલતમાં। 233 કરોડના ખર્ચે અમદાવાદના કાલુપુર સહિત રાજ્યના 9 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ। 26મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી કરશે ખાતમુહૂર્ત।
ક્રિટિકલ કેસ સિવાયના કેસમાં પીએમ જય હેઠળ 26 મેથી ખાનગી હોસ્પિટલમાં નહીં મળે સારવાર. 29મી ફેબ્રુઆરી સુધી સુવિધા ન આપવા ખાનગી હોસ્પિટલ એસોસિએશનની ચીમકી. અગાઉના બાકી નાણાં ન ચૂકવાતા ખાનગી હોસ્પિટલ એસોસિએશનનો નિર્ણય. અમદાવાદમાં જાહેરમાં થૂંકી ગંદકી કરતા 107 લોકો પકડાયા. કોર્પોરેશનના કેમેરામાં ઝડપાયેલા 5 લોકોના ઘરે મોકલવામાં આવ્યા ઈ મેમો. તમામ પાસેથી 11,350 રૂપિયાનો વસૂલાયો દંડ. અમદાવાદમાં એમસીના બગીચામાં અસામાજિક તત્વોનો અડ્ડો. બગીચાની જાળવણી ન થતી હોવાની અને સિક્યુરિટી ફરજ બજાવતી ન હોવાની ફરિયાદો. બજેટમાં ગ્રીન અમદાવાદની થીમ, પરંતુ રિક્રિએશન કમિટીમાં વિરોધાભાસી અભિગમ. અમદાવાદ મહાનગરપાલિકાની આજે મળશે સામાન્ય સભા. છારોડી તળાવ સુકાઈ જવા અને અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ નાણાં ચૂકવવાને લઈ વિપક્ષ હંગામો કરે તેવી શક્યતા. જૂનાગઢના ભવનાથ તળેટીમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાને લઈને પ્રશાસનની તૈયારી તેજ. અમદાવાદ શહેરની 22 સબ રજિસ્ટ્રારની કચેરીમાં પણ સર્વરના ધાંધિયા. દસ્તાવેજ માટે રૂપિયા ભરવા સહિત ઓનલાઈન ટોકન લેવામાં વેઇટિંગ. ગરવી 2 સર્વરની સરકારે શરૂઆત કરી હોવા છતાં હાલાકી યથાવત. અરજદારો, વકીલો અને એજન્ટો ભારે પરેશાન. ગ્રેજ્યુએશન લેવલના અભ્યાસક્રમને લઈ ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય. નવી શિક્ષા નીતિ અંતર્ગત 4 વર્ષના ઓનર્સ અભ્યાસક્રમની ડિગ્રી આપવાની જોગવાઈ. ઓનર્સની ડિગ્રીને બેચલર ઓફ સાયન્સ તરીકે કરાયું નામાંકરણ. અભ્યાસક્રમમાં મોટા બદલાવથી ગ્રેજ્યુએશનના 4થા વર્ષે મળશે ઓનર ડિગ્રી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં આચાર્યોએ જ સ્થળ સંચાલકની કરવી પડશે કામગીરી. અમદાવાદ શહેર ડીઈઓએ તમામ સ્કૂલ બોર્ડ કેન્દ્રોને કર્યો પરિપત્ર. રાજ્યમાં 11મી માર્ચથી શરૂ થવાની છે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા. સરકારી કોલેજના અધ્યાપકોની બદલી હવેથી નહીં કરી શકે નિયામક કચેરી. અધ્યાપકોની બદલીમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી શિક્ષણ વિભાગની તાકીદ. કામગીરી ફેરફાર માટે પણ વિભાગીય વડાની મંજૂરી કરાય ફરજિયાત. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયની પૂરક પરીક્ષા લેવા માંગ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સભ્યોએ રજૂ કર્યા છે વિવિધ પ્રસ્તાવ. આજે મળનારી બેઠકમાં લેવાશે 12 પ્રસ્તાવ પર નિર્ણય. સીબીએસઈ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજશે ઓપન બુક એક્ઝામ. પ્રસ્તાવ પર આગામી નવેમ્બરમાં પ્રાયોગિક ધોરણે થઈ શકે છે અમલ. પરીક્ષામાં વિદ્યાર્થીઓને નોટ્સ, પુસ્તકો કે અન્ય અભ્યાસ સામગ્રી સાથે રાખવાની અપાશે મંજૂરી. ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષામાં 5,210 વિદ્યાર્થીઓ વધ્યા, જ્યારે સામાન્ય પ્રવાહમાં 76,249 વિદ્યાર્થીઓ ઘટ્યા. સાયન્સમાં માત્ર 5 વિષય અને ત્યારબાદ ઇજનેરીમાં વધુ તક હોવાના કારણે વધી વિદ્યાર્થીઓની સંખ્યા. નવી શિક્ષણ નીતિ અંતર્ગત યુજી કક્ષાએ ગુજરાત યુનિવર્સિટીએ નવી બીએસ ડિગ્રીની કરી જાહેરાત. નવા શૈક્ષણિક વર્ષથી બીએસ ડિગ્રીમાં અપાશે પ્રવેશ. હાલની બીકોમ, બીબીએ, બીસીએ, બીએ કોર્સ ચલાવતી કોલેજો આ નવા કોર્સ માટે કરી શકશે અરજી. સરકારની વિવિધ પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ માટે મેરિટ સ્કોલરશિપ માટેની કોમન પરીક્ષામાં 13 લાખ ફોર્મ ભરાયા. જ્ઞાન શક્તિ સ્કોલરશિપ ધોરણ 6માં પ્રવેશ માટે 7 અને જ્ઞાન સાધના માટે 5.91 લાખ ફોર્મ ભરાયા. દાહોદમાં 5 વર્ષમાં નકલી 6 કચેરી ઊભી કરી આચરાયેલા 18.59 કરોડના કૌભાંડનો આંક વધીને 25 કરોડે આંબી ગયો. નકલી કચેરી કાંડમાં એક નિવૃત્ત આઈએએસ અધિકારી, કાર્યપાલક ઇજનેર, તત્કાલીન પ્રાયોજના વહીવટદાર તથા અન્ય 4થી વધુ કર્મચારીની થઈ ચૂકી છે ધરપકડ. ભાવનગર સેન્ટ્રલ સોલ્ટની નવી ટેકનોલોજીથી મીઠાનું ઉત્પાદન વધશે અને ગુણવત્તામાં પણ થશે સુધારો. સેન્ટ્રલ સોલ્ટ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી ટેકનોલોજી. ઇન્સ્ટિટ્યૂટે વિકસાવેલી નવી ટેકનોલોજીનો લાર્જ સ્કેલ પર થયેલો પ્રયોગ સફળ. અમદાવાદના પેલેડિયમ અને ટીઆરપી મોલમાં 880 ભાડુઆત છતાં સેલ્ફના ધોરણે આકારણી. ટેક્સ વિભાગના બોર્ડના ઇન્સ્પેક્ટરથી ઉચ્ચ અધિકારીઓએ અંગત સ્વાર્થ માટે કૌભાંડ આચર્યાની ચર્ચા. અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીનો મહત્વનો નિર્ણય. કાલુપુરની રેવડી બજારની 460 કેબિન ધારકો પાસેથી 10% સાદું વ્યાજ લઈ જમીન તબદીલ કરી માલિકી હક આપવાનો નિર્ણય. કેબિન ધારકો પાસેથી એએમસીને થશે 16 કરોડની આવક.
અમદાવાદ મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ. એએમસી ડોર ટુ ડોર ગાડીઓ મારફતે ટેક્સ રિબેટ સ્કીમનો કરશે પ્રચાર. હોળી પહેલા રોડના કામ પૂર્ણ કરવા અપાઈ સૂચના. એએમટીએસની વધુ 6 ડબલ ડેકર બસ દોડાવવાનો પણ એએમસીનો નિર્ણય. એસવીપીમાં 50% ઓછી કિંમતે કરી અપાશે ટેસ્ટ. સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘે ચૂંટણી પ્રક્રિયાની કાયદેસરતાને હાઈકોર્ટમાં પડકારી. રિટર્નિંગ ઓફિસરને ચૂંટણીની તારીખ પ્રમાણે ચૂંટણી યોજવી જોઈએ તેવી હાઈકોર્ટે કરી ટકોર. સરકારનો ઉધડો લેતા કહ્યું કે તમે રિટર્નિંગ ઓફિસરના પ્રવક્તા બની ગયા છો. ચૂંટણી પૂર્ણ થતા રિટર્નિંગ ઓફિસર સામે કરાશે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી. દેશની સરખામણીએ દરેક કેટેગરીમાં ગુજરાતમાં વીજ ડ્યુટી દર સૌથી વધારે. દર ઘટાડવાની માંગ ઉર્જા મંત્રીએ ફગાવી. ઊંચી વીજ ડ્યુટીને કારણે 12 વર્ષમાં રાજ્યની આવક 222.79% વધીને પહોંચી 12,000 કરોડે. એરપોર્ટ કે 5 સ્ટાર હોટલ છાપેલી કિંમત કરતા વધુ રકમ લઈ શકે નહીં. વિધાનસભામાં મંત્રી કુંવરજી બાવળિયાએ જવાબ આપતા કહ્યું, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ₹20ની પાણીની બોટલ 50માં વેચાય છે એવો કર્યો હતો પ્રશ્ન. અમદાવાદ શહેરના માર્ગો ભક્તિના રંગે રંગાશે. સરખેજમાં રોડને શ્રીરામ પંથ તો વેજલપુરના માર્ગનું નામ બદલીને અવધૂત માર્ગ કરવાનો મહાનગરપાલિકાનો નિર્ણય. સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ હવે ઓળખાશે દેવદત્ત માર્ગ તરીકે. નામાભિધાન કરવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી. પ્રધાનમંત્રી મોદીએ નવસારીથી 11 જિલ્લાના 44,000 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ. કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટના 2 મેડ ઇન ઇન્ડિયા ન્યુક્લિયર રિએક્ટર રાષ્ટ્રને કર્યા અર્પણ. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વિવિધ સેક્શનના કામ. સુડા અને રેલવે વિભાગના 1,000 કરોડના વિકાસ કામોની આપી ભેટ. ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપનું ગઠબંધન નક્કી હોવાને લઈ રાજકીય ભડકાના સંકેત. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આપના ઉમેદવારનો પ્રચાર નહીં કરવાની ઉચ્ચારી ચીમકી. કોંગ્રેસના કાર્યકરોએ પણ રોષ વ્યક્ત કર્યો. આપ સાથે કોંગ્રેસના ગઠબંધનનો નિર્ણય હાઈકમાન્ડ કરશે તેવો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો દાવો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નૌશાદ સોલંકીની વરણીને લઈ પદ ગ્રહણ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત. સુરેન્દ્રનગર બેઠક જંગી બહુમતીથી જીતવા કાર્યકરોનો વધારે ઉત્સાહ. લોકસભા ચૂંટણીની તૈયારીને લઈને સુરેન્દ્રનગરમાં મળી ભાજપની બેઠક. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા. લોકસભા ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા, લોકસભા પ્રભારી ડોક્ટર અનિલ પટેલ, જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત. ફિલ્મ કસુંબોમાં બારોટ સમાજના બલિદાનનું વર્ણન. અમદાવાદના સિનેમાગૃહમાં બારોટ સમાજના 300થી વધુ લોકોએ નિહાળી ફિલ્મ. સનાતન ધર્મને બચાવવા માટે બારોટ સમાજ અગ્રેસર હોવાની અગ્રણીઓએ કરી વાત. સમાજ પર ગર્વ લઈને વધુ લોકો આ ફિલ્મ નિહાળે તેવી કરી અપીલ. મેળાના આયોજન અને અમલીકરણને લઈને પદાધિકારીઓ, સંતો, મહંતો સાથે કલેક્ટરની આજે બેઠક. 5મી માર્ચથી 8મી માર્ચ સુધી યોજાશે મહાશિવરાત્રીનો મેળો. ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ. ખનૌરી બોર્ડર ઉપર એક ખેડૂતના મૃત્યુના વિરોધમાં દેશભરમાં આજે બ્લેક ડે અને આક્રોશ દિવસ તરીકે મનાવશે ખેડૂત સંગઠન. હરિયાણાના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી. હરિયાણા અને પંજાબની શંભુ તેમજ ખનૌરી બોર્ડર ઉપર ખેડૂતોના ધામા. નક્કી કરાઈ આંદોલનની આગામી રણનીતિ. ખેડૂત સંગઠનની બેઠકમાં રણનીતિને લઈને કરાઈ ચર્ચા. એમએસપીના કાયદાની ગેરંટી સહિત અનેક માંગને લઈને આંદોલન યથાવત. નહીં અટકે ખેડૂતોનું આંદોલન. સંયુક્ત ખેડૂત મોરચાનો હુંકાર. 26મી ફેબ્રુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી. 14મી માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયતનું એલાન. દેશભરના ખેડૂતો મહાપંચાયતમાં રહેશે હાજર. સંયુક્ત ખેડૂત મોરચાએ કેન્દ્ર અને હરિયાણા સરકારની મિલીભગત હોવાનો લગાવ્યો આરોપ. સરકાર પોતાની કેબિનેટ નોટ નથી બનાવી શકતી એ દુર્ભાગ્યપૂર્ણ વાત. જો સરકાર ખેડૂતોની વાત માની લેશે તો દિલ્હી સુધી જવાની નહીં પડે જરૂર. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરનો દાવો. સરકાર એમએસપી કાયદાની ગેરંટીના એજન્ડા પર કરે વાતચીત. વિપક્ષ પણ આગળ આવીને રજૂ કરે પોતાનો પક્ષ. સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચેની 4 તબક્કાની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ હવે ખેડૂતો આકરા પાણીએ.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું આંદોલનને સમર્થન. પ્રદર્શનકારી ખેડૂતો પર જે અત્યાચાર કરાયો તેના વિરોધમાં તૈયાર કરાયો પ્લાન. એમએસપી પર કાયદાની માંગણીને લઈને તમામ ખેડૂતો એકજૂથ. ખેડૂતોનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી હોવાનો પણ લગાવ્યો આરોપ. આંદોલન કરી રહેલા ખેડૂત આગેવાનોનો સરકાર અને પ્રશાસન પર આરોપ. શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ખેડૂતો. સરકારના ઇશારે ખેડૂતો પર ચલાવાઈ ગોળીઓ. ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા હોવાનો પણ ખેડૂત આગેવાનોનો દાવો. ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીનો સરકાર પર આરોપ. ખેડૂત એમએસપી માગે તો તેમને ગોળી મારો. શું આજ છે મધર ઓફ ડેમોક્રેસી? લોકતંત્રની હત્યા કરાય, જનતા આપશે જવાબ, તેવી પણ રાહુલ ગાંધીએ કરી વાત. સરકાર ખેડૂતો માટે કામ કરી રહી હોવાનો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાનો દાવો. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને શેરડીની ખરીદ કિંમતમાં કરાયો વધારો. ચર્ચાના માધ્યમથી થઈ શકે છે સમસ્યાનું સમાધાન. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવને ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ. 25મી ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીની યાત્રામાં સામેલ થશે અખિલેશ યાદવ. તેજસ્વી યાદવની જનવિશ્વાસ યાત્રાનો ચોથો દિવસ. આજે બક્સર, સાસારામ અને ઔરંગાબાદમાં ફરશે યાત્રા. ભાજપના લોકોએ તલવારો વહેંચવાનું કામ કર્યું હોવાનો તેજસ્વી યાદવનો આરોપ. મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણીના મુદ્દે MVAની 28મી ફેબ્રુઆરીએ મહત્વની બેઠક. રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે કરી ટેલિફોનિક વાતચીત. 38 બેઠક ઉપર બની સહમતિ. હજુ પણ 9 બેઠક પર ફસાયો પેચ. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ફાઇનલ. ટૂંક સમયમાં કરાશે આ અંગેની જાહેરાત. સૂત્રોના મતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 અને કોંગ્રેસ 3 લોકસભા બેઠક પર લડી શકે છે ચૂંટણી. ફેબ્રુઆરીમાં વેપાર પ્રવૃત્તિ વધી 7 મહિનાની ટોચે પહોંચશે. ફુગાવામાં ઘટાડા ઉપરાંત નિકાસ ઓર્ડરમાં વધારાથી સ્થિતિ સાનુકૂળ. S&P ગ્લોબલે તૈયાર કરેલા HSBC ફ્લેશ ઇન્ડિયા PMI રિપોર્ટમાં કરાયો દાવો. કેન્દ્રીય કેબિનેટમાં ભારતીય નેવીની તાકાતમાં વધારો કરવાનો નિર્ણય. નેવી માટે 19,000 કરોડના ખર્ચે ખરીદાશે 200 બ્રહ્મોસ મિસાઇલ. મંજૂર પ્રસ્તાવમાં 290 કિલોમીટરની રેન્જ ધરાવતી મિસાઇલ સાથે 450 કિલોમીટર રેન્જના હથિયારો પણ સામેલ. રામલલ્લાએ તોડ્યો રેકોર્ડ. 1 મહિનામાં 62 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. પ્રાણ પ્રતિષ્ઠાના મહિના બાદ પણ દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ યથાવત. દેશ વિદેશના શ્રદ્ધાળુઓએ રામલલ્લાને અત્યાર સુધીમાં કર્યું 50 કરોડનું દાન. દાનની ગણતરી માટે કર્મચારીઓ કરાયા નિયુક્ત. મુંબઈના પવઈમાં હીરાનંદાની ઓફિસમાં ઈડીના દરોડા. બિલ્ડર હીરાનંદાનીના અલગ અલગ ઠેકાણા પર ઈડીનું સર્ચ ઓપરેશન. 1 ડઝનથી વધુ અધિકારીઓ સર્ચની કામગીરીમાં જોડાયા. છત્તીસગઢના દંતેવાડામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ. વૃક્ષની આડમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચેની અથડામણના લાઈવ વિડીયો આવ્યા સામે. સામે થઈ રહ્યું છે જોરદાર ફાયરિંગ. પશ્ચિમ બંગાળના હુગલીમાં પ્રેમી સાથે મળીને માતાએ પોતાના 8 વર્ષના પુત્રની કરી હત્યા. પોલીસે આરોપી માતા અને તેના પ્રેમીની કરી ધરપકડ. યુપીના સંભલમાં દીપડાના આતંકથી સ્થાનિકોમાં દહેશતનો માહોલ. દીપડાના હુમલામાં વન વિભાગનો એક કર્મચારી ઈજાગ્રસ્ત. દીપડાને પકડવા વન વિભાગની કાર્યવાહી. મધ્યપ્રદેશના અનૂપપુરમાં હાથીના હુમલામાં એક વ્યક્તિનું મોત. ઘટના સ્થળ પર ફાયરિંગની ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયાની આશંકા. પોલીસે ફાયરિંગની ઘટનામાં તપાસ માટે કરી SITની રચના. તુર્કીના ગોળીબાર બાદ ઈરાકે બોર્ડરની સુરક્ષામાં કર્યો વધારો. મોટી સંખ્યામાં તૈનાત કરાયા સુરક્ષા જવાન. પહાડી વિસ્તારમાં બનાવાશે નવી ચેકપોસ્ટ. બોર્ડર વિસ્તારમાં કંટ્રોલ માટે આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ હશે તમામ સૈન્ય પોસ્ટ, એવો પણ ઈરાકની સેનાનો દાવો. ગાઝાને લઈને વિશ્વ આરોગ્ય સંગઠનની ચેતવણી. યુદ્ધ કરતા ચેપી રોગોથી સૌથી વધુ પેલેસ્ટાઈની નાગરિકોના થઈ શકે છે મોત. ગાઝામાં અત્યાર સુધીમાં 80% લોકોએ છોડ્યા પોતાના ઘર. યુદ્ધના કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 29,000થી વધુ પેલેસ્ટાઈની નાગરિકના મૃત્યુ. 70,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત. હમાસની ચુંગાલમાં કેદ 130 બંધકો પૈકી અનેકના મોત થયા હોવાની પણ WHOએ વ્યક્ત કરી આશંકા. આજથી મહિલા પ્રીમિયર લીગની બીજી સિઝનનો થશે રંગારંગ પ્રારંભ.
બેંગલુરુમાં સાંજે 7:30 થી દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ટક્કર. 5 ફ્રેન્ચાઇઝી વચ્ચે 22 મુકાબલા રમાશે. 17મી માર્ચે યોજાશે ફાઇનલ. આઈપીએલનો પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર. 22મી માર્ચના ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મુકાબલો. પ્રારંભના 17 દિવસમાં રમાશે 21 મેચ. બાકીની 53 મેચનો કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ કરાય તેવી શક્યતા. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પરિવાર સાથે જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર. સ્થાનિકો સાથે માણી ક્રિકેટની મજા. શ્રીનગરના દાલ લેકમાં શિકારાની સવારીનો ઉઠાવ્યો આનંદ.